હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, હર હર મહાદેવ અને જાજા કરીને જય માતાજી। તો આજે તારીખ થઈ ગઈ છે 30/7/26 અને વાર છે ગુરુવાર। અને આપણે આજે તમે થંબનેલ જોઈ એ પ્રમાણે સાબુદાણાની ખીર બનાવીએ છીએ, કેમ કે અત્યારે વ્રત ચાલુ છે જયા પાર્વતીના, ચોથો દિવસ છે જયા પાર્વતીના વ્રતનો। તો કીધું આજે મસ્ત મજાની એક રેસીપી આપી દઈ ફરાળી, બહેનોને કામ આવે। જોકે સાબુદાણાની ખીર તો મોસ્ટ ઓફલી ઘરમાં બનાવતા જ હોય, પણ બધાની કંઈક રીત અલગ અલગ હોય છે, એ માટે આપણે આજે બનાવી છે સાબુદાણાની ખીર। તો ચાલો વિડીયોમાં જોડાયેલા રહેજો। મસ્ત મજાની ખીર બનાવું છું। તો સૌ પહેલાં તો આપણે કઢાઈ મૂકી દઈએ। બધાની રીત અલગ અલગ હોય, એકદમ હેલ્ધી ખાવામાં સાબુદાણાની ખીર મસ્ત મજાની। ગાયનું દેશી ઘી એડ કરી દઈ। મને છે ને આમ ઘી, થોડુંક ઘી પ્રત્યે શું કહેવાય વધારે પ્રેમ, ઘી બહુ ભાવે એમ ગાયનું, એટલે થોડુંક આપણે 1 ચમચી વધારે એડ કર્યું, મને મજા આવે। સ્પેશિયલી ખીર તો મારે જ ખાવી છે, એટલે કીધું મસ્ત મજાની આપણે બનાવી। ઘી મૂકી દીધું છે સરસ મજાનું, અને પ્રિપરેશન પહેલાં જ કરી લીધી હતી આપણે। સાબુદાણા 2 કલાક પહેલાં પલાળી દીધા હતા। આ વાટકીનું સાબુદાણાનું માપ છે, નાની વાટકી લીધી હતી, જેટલા સાબુદાણા હોય એનું અડધું પાણી એડ કરવાનું। અડધા સાબુદાણા થાય તો એની ઉપરથી અડધું થાય એ રીતનું પાણી એડ કરી દેવાનું। ચાલો સાબુદાણા નિતારી લઈએ। સરસ મજાની દીપ્તિબેન ખીર બનાવે છે। જો સરસ મજાના પલળી ગયા, છૂટા છૂટા સરસ એકદમ। ચાલો આપણું ઘી ગરમ થઈ ગયું છે, એની અંદર સૌ પ્રથમ તો આપણે ગાયનું છો, અમે દૂધે ગાયનું જ બંધવેલ છે ઘરે। ઘણા પહેલાં અમારે ભેંસનું દૂધ આવતું, પણ એમાં બહુ જામ્યું નહીં, એટલે આપણે જૂનું પહેલાં જે લેતા મમ્મીને ઘરે ત્યાં ગાયનું દૂધ વાપરતા। અહીંયા આવીને થોડોક ટાઈમ ભેંસનું દૂધ લીધું, પણ કંઈ મજા આવી નહીં, એટલે પાછું ગાયનું દૂધ લઈ લીધું છે। હવે એડ કરી દઈ। આપણું ઘી તો પહેલાં મૂકી દીધું હતું। પીળું પીળું મસ્ત બનશે ખીર, ગાયનું ઘી હોય એટલે મજા આવે એમ। હવે એનું એક બે ઉફાણા આવવા દેવાના છે, સરસ આમ ઉકળી જાય, બંધ કરી દઈ ઢક્કન। ઉફાણું આવી જાય પછી આપણે એની અંદર આગળ શું શું એડ કરવાનું છે, વિડીયોમાં જોડાયેલા રહેજો। અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને આવી જ અવનવી રેસીપી દીપ્તિબેનના કિચનમાંથી આવતી રહેશે। અને હા, હજી આગળના દિવસે, એટલે કે આજે ગુરુવાર છે, શુક્રવારે જયા પાર્વતીનો લાસ્ટ દિવસ છે, તે દિવસે પણ મસ્ત મજાની રેસીપી આવશે। તો વિડીયો જોવાનું ચૂકતા નહીં, ડેઈલી હું લોંગ વિડીયો અપલોડ કરું છું। એક ઉફાણું આવવા દેવાનું છે સરસ મજાનું, ઘી આમ તરીને છૂટું પડી જાય સરસ, એ કંઈક ખાવાની મજા જ અલગ છે। ચાલો આપણું સરસ મજાનું જો દૂધ ઉકળી ગયું છે, હવે એની અંદર સૌ પ્રથમ તો આપણે એલચીનો પાવડર નાખી દઈશું। પછી નાખી દઈશું સ્વાદ અનુસાર ખાંડ। ખાંડ એડ કરી દેવાની છે। 2 મિનિટ આમ હલાવી લેવાનું, એટલે ખાંડ આપણી શું કહેવાય ઓગળી જાય। હવે નાખી દઈશું સાબુદાણા, જે પલાળીને રાખ્યા હતા તે સાબુદાણા એડ કરી દઈશું। એક નાની વાટકી સાબુદાણા લીધા છે, તો પણ 2 વ્યક્તિની ખીર થઈ રહી। ચાલો આપણા સાબુદાણા એડ થઈ ગયા છે સરસ મજાના। હવે આપણે આ સાબુદાણા જ્યાં સુધી ટ્રાન્સફર
એટલે કે એકદમ આમ ઉપસેલા થઈ જાય, ટ્રાન્સફર થઈ જાય ત્યાં સુધી હવે આપણે એને ખીરને શું કહેવાય ઉકળવા દેશું. તો ચલો થોડી વાર પછી પાછા મળીએ. ચાલો આ થોડી વાર થઈ ગઈ છે. હવે આપણે સાબુદાણાની જોઈ લઈએ કે ટ્રાન્સફર થઈ ગયા છે. એકદમ ટ્રાન્સપરન્ટ થવા દેવાના છે. જો મસ્ત કાચ જેવા સરસ થઈ ગયા હવે. અને ખીર પણ આપણી બનીને ઘટ થઈ ગઈ છે. દૂધ સરસ મજાનું ઉકળી ગયું. સાબુદાણા લાગે છે એકદમ ખીલેલા સરસ, જોઈ શકો છો. એકદમ સાબુદાણા ખીલેલા હોય ને એવું લાગે. સરસ આપણી ખીર બનીને રેડી થઈ ગઈ. હવે એની અંદર આપણે થોડુંક નાખી દેશું પિસ્તા. ખાવાની ઓર મજા આવે એટલે પિસ્તા એડ કરી દેશું સરસ મજાનું. ગ્રીન કલરની ખીર જોરદાર, ઘટે તો જિંદગી ઘટે. બાકી દીપ્તિબેનનું ખાવામાં કાંઈ ન ઘટે, બરોબર ને મિત્તલબેન? એવું છે કંઈક મજા આપણી તો અલગ જ. ચાલો હવે આપણે ખીર આપણી બનીને રેડી થઈ ગઈ છે, તો આપણે કાઢી લેશું. ટ્રાન્સપરન્ટ સાબુદાણા સરસ થઈ ગયા. લઈ લેશું, કાંઈ જવા નહીં દઈ સેજે. અને એની ઉપર આપણે નાખી દઈશું કાજુના ટુકડા. જો કેવી બની બાકી ખીર, નજીકથી બતાવું છે ને. બાકી જોરદાર દીપ્તિબેન ખીર બનાવી નાખીશ. તમે લોકો પણ વર્ચ્યુઅલી ખાઈ લેજો. આપણે હવે ઠંડી થવા દેશું, પછી ખાશું. આ સાબુદાણાની ખીરને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા ભાઈઓ બહેનો વડીલો. મસ્ત મજાની મહેનત કરી છે ખીર બનાવવા માટે, અને તમે લોકો પણ વર્ચ્યુઅલી ખાઈ લેજો. તો ચલો હવે આપણા વિડીયાને અહીંયા એન્ડ કરશું. બહુ લાંબી ગપસપ નહીં કરીએ. અને સબસ્ક્રાઈબ વધારાવો મિત્રો. સબસ્ક્રાઈબ હમણાં બહુ શું કહેવાય ડાઉનમાં ચાલે છે, તો સબસ્ક્રાઈબ કરાવો લાગતા વળગતા સગા સંબંધીઓમાં. બાકી આપણું રૂટીન કામ ચાલ્યા રાખશે. અને બપોરે લાઈવ આવું છું 2 વાગે. ત્યાં સુધી બધા લોકોને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલો આવજો.